સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી. આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રકાર નક્કી કરી તેનો ઉકેલ શોધવા માટે આલેખ રીતનો અભ્યાસ કરવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેનું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ શોધો. આપણે સમીકરણ યુગ્મ આપેલું છે. આ સમીકરણ યુગ્મ સુસંગત છે કે કેમ તે જણાવવાનું છે અને જો સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ મેળવવાના છે. સમીકરણ યુગ્મ આપેલ છે 2x - 2y - 2 બરાબર 0 અને 4x - 4y - 5 બરાબર 0. આ બંને સમીકરણો સુસંગત છે કે કેમ તે ચકાસવાનું છે અને તેનો ઉકેલ આલેખ રીતે મેળવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે. આપણે 2x - 2y - 2 બરાબર 0 અને 4x - 4y - 5 બરાબર 0. આ સમીકરણના સહગુણકો મેળવવા માટે આપણે તેને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ. આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા સૌપ્રથમ પ્રથમ સમીકરણમાંથી મળશે a1 xનો સહગુણક 2, ત્યારબાદ b1 એટલે yનો સહગુણક -2 અને અચળ પદ c1 એટલે -2. તે જ રીતે બીજા સમીકરણમાંથી મળશે a2 xનો સહગુણક 4, b2 yનો સહગુણક -4 અને c2 અચળ પદ -5. આ રીતે બંને સમીકરણના સહગુણકો મેળવ્યા બાદ હવે સૌપ્રથમ xના સહગુણકો a1 અને a2નો ગુણોત્તર લઈએ તો એ મળશે 2/4, 2 એકુ 2, 2 દુ 4 એટલે 1/2. ત્યારબાદ yના સહગુણકોનો ગુણોત્તર લઈએ આપણે b1/b2 બરાબર -2/-4,
બે એકુ બે, બે દુ 4, માઇનસ માઇનસ પ્લસ 1/2 અને અચળ પદોનો ગુણોત્તર લઈએ આપણે C1/C2 બરાબર -2/-5 માઇનસ માઇનસ પ્લસ થશે 2/5. આપણે જોઈ શકીએ છીએ A1/A2 અને B1/B2 બંને ગુણોત્તર સમાન મળે છે 1/2. જ્યારે અચળ પદોનો ગુણોત્તર C1/C2 ભિન્ન મળે છે 2/5. એટલે નોંધીએ આમ A1/A2 બરાબર B1/B2 બરાબર નથી C1/C2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. પ્રથમ બે ગુણોત્તર A1/A2 B1/B2 સમાન મળે છે જ્યારે અચળ પદોનો ગુણોત્તર ભિન્ન મળે છે એટલે આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. આ રીતે આપેલ કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને સુસંગત છે કે કેમ તેમ ચકાસી અને આપણે આલેખપત્ર પર નિરૂપણ કરી તેના શૂન્ય વિશે માહિતી મેળવી શકીએ. આભાર.